ખાંભા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 1/12/24ના રોજ એક ટેલિફોન વર્દીના આધારે ગુનો નોંધવામાં આવેલો છે, જે BNS કલમ 105, 281, 125B તેમજ MB એક્ટ 177, 184 મુજબ લેવામાં આવેલો છે. એની વિગતો ટેલિફોન વર્દીના આધારે જાણવા મળેલું કે એક એક્ટિવા અને ક્રેટા ગાડી વચ્ચે ખાંભા પોલીસ સ્ટેશનની હદમાં એણાસણ ગામ પાસે એક એક્સિડન્ટ થયો છે અને ગમખ્વાર અકસ્માત હોવાની ટેલિફોન વર્દી હતી. તાત્કાલિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બાબતે આરોપીને પણ પોલીસે પકડી લીધો છે. એક્ટિવા ચાલક જે છે જે ગાંધીનગરના ખાતેના દહેગામ પાસેના જ રાઠોડવાસ વાસણા ખાતેના રહેવાસી છે અને તેઓ નરોડા પાસેથી પરત જતા હતા. અમિતભાઈ જે ચાલક છે અને એમની પાછળ બેઠેલા વિશાલભાઈ, તો એક્ટિવાના બંને જે ચાલક અને એની પાછળના વ્યક્તિ છે એ બંનેનું ફેટલ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળે અને આ બાબતે વધુ જાણકારી મેળવતા ખ્યાલ આવેલ કે એક્ટિવાની સાથે જે ગાડીનો અકસ્માત થયો છે તે ઓપોઝિટ સાઈડથી આવતી હતી અને ક્રેટા ગાડી હતી અને આ ગાડીનો માલિક છે જે ચાલક નિતેશ ઉર્ફે ગોપાલભાઈ રમેશભાઈ પટેલ, જે એ પણ દહેગામની હદમાં એનું ખેતર ધરાવે છે અને નરોડા પાસે એનું ઘર છે ત્યાં જતો હતો અને એ દરમિયાન એની ગાડી સંતુલન ગુમાવતા રોડની ઓપોઝિટ સાઈડ ડિવાઈડર થી છટકીને સામેની સાઈડ જતા એક્ટિવા સાથે ભટકાઈ હતી અને એક્ટિવાની ઉપર ગાડી આવી જતા બંને જે એક્ટિવા સવાર છે એ લોકોનું મૃત્યુ થયેલું છે. આ બાબતે આરોપીને તુરંત જ પકડીને પોલીસે તપાસ હાથ ધરેલી છે. FSL તેમજ અન્ય ટીમ્સને પણ અહીંયા બોલાવવામાં આવેલી છે. આ બાબતે આરોપી નશો કરેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું, જેના કારણે આ બાબતે MB એક્ટની પણ કલમો નોંધવામાં આવેલી છે અને આરોપીની મેડિકલ તપાસ તેમજ આ બાબતે એને કોઈ બીજી ઇન્જરી થઈ હોય તો તેની પણ વિગતો મેળવી એની દસ્તાવેજી પુરાવા એકઠા કરવાની હાલ કામગીરી ચાલુ છે. સર, કયા સંજોગોની અંદર અકસ્માત સર્જાયો? સ્ટેરિંગ પર કાબુ કઈ રીતે ગુમાવ્યો? પ્રાથમિક દ્રષ્ટિએ જે આરોપીએ જણાવ્યું છે તે પ્રમાણે તેના ખેતર જે દહેગામ પોલીસ સ્ટેશનની હદમાં છે ત્યાં એનું ખેતર છે, ત્યાં એને ડ્રિંક કરેલું હોવાનું એને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું છે પૂછપરછમાં અને ત્યારબાદ એને એ ગાડી લઈને નરોડાના ઘર તરફ આવતો હતો. આ દરમિયાન ડ્રિંક કરેલું હોવાના કારણે એની સંતુલન ગુમાવી અને એની ગાડી જ્યારે રિક્ષાની પાછળ હતી ત્યારે રિક્ષાને ઓવરટેક કરવા માટે એણે સ્પીડ થોડી વધારે ઝડપ વધારી હતી અને આ દરમિયાન જે ડિવાઈડર છે એની પર જે બ્લોક્સ મૂકેલા છે એ બ્લોક સાથે ભટકાઈને એની ગાડી સ્કીડ થઈને ઓપોઝિટ સાઈડ જતી રહી હતી અને જેના કારણે એ ઓપોઝિટ સાઈડથી આવતા એક્ટિવા સાથે ભટકાઈ હતી. એનું બેકગ્રાઉન્ડ શું છે આરોપીનું? ક્યાંનો રહેવાસી છે? કામ ધંધો શું કરી રહ્યો છે? આરોપીનું નરોડા ખાતે ઘર છે અને દહેગામ પોલીસ સ્ટેશનની હદમાં એનું જાક ગામ ખાતે ખેતર છે અને એ ખેતરમાં એ ઘણી વખત જતો હોય છે અને એ દરમિયાન એ મોડી રાત્રે સાંજે જેવું ડ્રિંક કરીને ત્યાંથી નીકળ્યો હોવાનું જણાવે છે. મૂળ એ ખેડૂત હોવાનું હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે અને એની વધુ પૂછપરછ હાલ ચાલુ છે. આ બાબતે નાનકડી વાત એમની જે પણ કંઈક રજૂઆત હતી આરોપીની એને પણ ધ્યાને લેવામાં આવેલી છે અને એની પણ વિગતો હાલ ચાલુ છે. શું રજૂઆત? આરોપીની પણ એક NC લેવામાં આવેલી છે. તેને જ્યારે પોલીસે પોતાની કસ્ટડીમાં લીધો ત્યારે એને ઈજા થયેલી હતી એટલે એ ઈજા માટે એને અમુક સમયે માર મારેલો હોવાનું જણાવેલું હોવાથી એ વિગતોને ધ્યાને લઈને આરોપીની પણ એક NC ફરિયાદ લેવામાં આવેલી છે. સર, હવે મૃતકો છે ક્યાંથી ક્યાં જઈ ગયા હતા, શું કરી રહ્યા હતા, એમનું બેકગ્રાઉન્ડ કઈ જાણવાનું? મૃતકો જે છે વાસણા રાઠોડવાસ તાલુકો દહેગામના રહેવાસી છે અને એ લોકો પોતાના બંને જણા એક કંપનીમાં કામ કરે છે અને નરોડાથી એ પાછા જઈ રહ્યા હતા દહેગામ તરફ ત્યારે આ એમની સાથે અકસ્માત બનેલો છે. કઈ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો? આમાં BNSની કલમ 105, 281, 125Bની કલમો છે તેમજ ડ્રિંક કરીને ડ્રાઈવ કરવાના બાબતે MB એક્ટની 177 અને 184 કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે. હાલ આરોપીની પણ મેડિકલ તપાસ થઈને એની પણ વિગતવાર પૂછપરછ ચાલુ છે. એના ભૂતોની કાર આપણે જેમાં લીધી થાર ગાડી, કારણ કે ત્યાં અકસ્માતની જાણ થયા બાદ એ ત્યાં પહોંચ્યો હતો અને કાર કબજે કરી છે. કયા કારણોસર કબજે કરી હતી એની
સામે કોઈ કાર્યવાહી છે કે કેમ? ક્રેટા ગાડીમાં અકસ્માત થયો હોવાની વિગતો છે. જે ક્રેટા ગાડી પૂછપરછ કરતા જે ક્રેટા ગાડીની વિગતો છે એની ઉપર હાલ તપાસ ચાલુ છે. થાર ગાડીની વિગતો પણ એમાં એને કઈ રીતે એને યુઝ કરી છે એને માટે વિગતવાર ચકાસણી ચાલુ છે. આરોપી પાસે લાયસન્સ હતું કે કેમ તેને કોઈ સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી આગળ? આરોપીના લાયસન્સની પણ ચકાસણી ચાલુ છે અને જે ગાડી છે એની પોતાની માલિકીની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું છે. બેન, આરોપી વિરુદ્ધ ભૂતકાળ માટે ટ્રાફિકના ગુનાઓ બદલ કોઈ દંડ બંધ જેવું કોઈ ધ્યાનમાં આવ્યું? હાલમાં અમે જે ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરીએ છીએ તેમાં એ રીતના કોઈ ગુનાઓ નથી. આમ છતાં વધુ પૂછપરછ અને કોઈ એના ઈ ચલાન બન્યા હોય કે ટ્રાફિકના ભંગ અંગેના કોઈ એના ચલાન બન્યા હોય તો એની વિગતોની ચકાસણી હાલ ચાલુ છે. કારણ કે અન્ય જિલ્લામાં પણ બન્યા હશે તો એની પણ અન્ય જિલ્લા અથવા તો અમદાવાદ સિટીમાં કોઈ એવા ગુના બન્યા હોય અથવા એના નામ પર ઈ ચલાન ખૂબ નીકળ્યા હોય કે એને ડ્રાઈવ કરતી વખતે વારંવાર બેદરકારી ભરી અથવા તો ટ્રાફિક નિયમના ભંગની કોઈ હરકત કરી હોય તો એની વિગતો પણ અમે શોધી રહ્યા છીએ અને એને પણ આ ગુનાના કામે સામેલ રાખવા ચોક્કસપણે તજવીજ કરવામાં આવશે. લાઉડ મ્યુઝિક સાથે આ લોકો જઈ રહ્યા હતા અને દીકરો સંભળાતો હતો બાપાને એવું છે. આ બાબતે પણ હાલ જે પ્રાથમિક વિગતો મળી છે એમાં એવું જણાવવામાં આવેલ છે પણ તેની તથ્યાત્મક તપાસ અને ગાડીની જે કન્ડિશન છે ગાડીમાં તે વખતે મ્યુઝિક ચાલુ હતું કે કેમ એની પણ વિગતો અને એના પુરાવાલક્ષી તથ્યો હાલ અમે ચકાસી રહ્યા છીએ. ઓકે.